થાય છે હું હવે ખર્ચા કરવા આપણે જઈએ છીએ ક્યાં તો આપણે હું બન્યા એક ગ્રાહક ખર્ચો કરવા જઈએ ક્યાં કોઈ દુકાનમાં હું દુકાન વાળો સામાન બનાવે છે નથી બનાવતો એ પણ કોઈ એક એજન્સી પાસેથી લે છે એજન્સી સામાન નથી બનાવતો એ કોઈ ડીલર એ કોઈ હોલસેલર પાસે લે છે હોલસેલર સામાન નથી બનાવતો એ કોઈ એજન્સી એ કોઈ ડીલરશીપ પાસેથી લે છે ડીલરશીપ એ સામાન નથી બનાવતો એ કોઈ સામાન કંપની માની લો કે 55નો સામાન બનાવે છે તો આપણે ખબર ક્યારે પડે તો કે એનું મોટું માધ્યમ છે ટીવીમાં જાહેરાત ઐશ્વર્યા રાય આવીને કે મેરે ગોરે પણ કે રાજ ઇન્ટરનેશનલ લક્ષ એના ગોરાપણનું રાજ ઇન્ટરનેશનલ લક્ષ પણ કોઈ ગોરું થયું નથી પણ એ મગજમાં એટલું નાખે છે ને સાહેબ આપણે 3 દુકાનો જઈને લક્ષ માંગીએ નથી મળતું ચોથી દુકાને જઈએ પણ લઈએ લક્ષ ખોટું બોલે છે લાખો રૂપિયા કોની પાસે કમાય છે આપણી પાસેથી જાહેરાતના રૂપિયા કેટલા છે 20% પૈસો આપણો ક્યાં જાય છે તો કે જાહેરાતમાં જાય છે આ ડીલરશીપ છે લાખો રૂપિયા લગાવે 5 એ કમાવાનું છે હોલસેલ 5 કમાય એજન્સી 5 કમાય બાજુની દુકાન વાળો 10 કમાય 55નો સામાન કંપનીમાં બન્યો 20 રૂપિયા ગયા 75 5 80 85 90 દહો 55 રૂપિયાનો સામાન આપણી પાસે ભૂગતા કેટલાનો થઈ ગયો 100 રૂપિયાનો હવે અહીંયા 100 રૂપિયાનો સામાન પડ્યો આ લોકોએ કામ શું કર્યું છે તો કે અહીંથી ખોટું બોલવાનું કર્યું વાયા થતા આજ 50 રૂપિયા એટલે 45 રૂપિયા જે આપણી કમાણીના જે કંઈ પૈસા છે ને 100 રૂપિયામાંથી 45 રૂપિયા કોણ લઈ જાય છે તો કે આ વચ્ચેના લોકો હવે અહીંયા જરૂરિયાત કોની છે માની લો કે આપણે કોઈ ગ્રાહક જ નથી તો કંપનીના ગમે એટલી પ્રોડક્ટ બનાવે છે કામનું છે નથી કામનું ગ્રાહક ગમે એટલા છે પણ કંપની પ્રોડક્ટ જ નહીં બનાવે તો આપણે વાપરી શકશું નહીં વાપરી શકીએ જરૂરિયાત કોની છે તો કે કંપનીની ને ગ્રાહકની આને કહેવાય ડાયરેક્ટ સેલિંગ મેથડ ડાયરેક્ટ સામાન મળી હવે આ જે વેપાર છે એ કયો છે તો કે ટ્રેડિશનલ વેપાર છે ટ્રેડિશનલ વેપાર આવ્યો ક્યાંથી તો કે આપણો દેશ તો શું છે તો કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે કોઈ વેપારીકરણ નહોતું અંગ્રેજો જ્યારે દેશમાં આવ્યા ને ત્યારે આપણે વેપાર લઈને આવ્યા છે અંગ્રેજો ગયા એને 80 વર્ષ થઈ ગયા છે પણ આ વેપારને આપણી પાસે મૂકતા ગયા છે એટલે આપણે કાયમી માટે ગુલામ તો છીએ આજે ગુલામ જ છે પણ બીજાના જ ગુલામ છે આજે આ એક ડાયરેક્ટ સેલિંગનો વેપાર છે કંપની સામાન બનાવે ડાયરેક્ટ અહીંયા આવે છે ગ્રાહકને ડાયરેક્ટ સામાન મળે છે 45% જે વચ્ચે જતો હતો ને એ પૈસા તમને જ મને આમાં ઇન્સાનને પાછા મળે છે તો એ લેવા જોઈએ એક ન લેવા જોઈએ એ પૈસા છે કોના આપણા છે ને આપણે લેવા છે એમાં કોઈ નવાઈની વાત નથી એના માટેનું જે તમારું આઈડી બનાવ્યું છે એ આઈડી ના બેનિફિટ છે હવે માર્કેટમાં અત્યાર સુધી આપણે સામાન લીધો આ આરસીએમનો સામાન કંપની રાજસ્થાન ભીલવાડાની છે 1977 થી પોતે કાપડ બનાવતી કંપની છે 2000ની અંદર આ સિસ્ટમની શરૂઆત કરી હતી આ 2026 સાલે 25 વર્ષ કંપનીને થયા એક પ્રોડક્ટથી શરૂઆત કરી અત્યારે 450 પ્રોડક્ટ આ કંપનીમાં છે એક ડિસ્ટ્રીબ્યુટર મારા જેવો એક ગાંડો આમાંથી લાગ્યો હતો અત્યારે 2 કરોડથી વધારે લોકો આની અંદર આ સિસ્ટમમાં જોડાઈ ગયેલ છે એક દુકાન હતી એવી અત્યારે ભારતની અંદર 15,000થી વધારે દુકાનો છે આનો મેઇન મકસદ કયો છે તો કે 3 ઓપ્શન ઉપર કામ કરે છે સેવા સંસ્કાર ને સ્વસ્થ આ 3 ઓપ્શન ઉપર કામ કરે સેવા એટલે આપણે બીજાની મદદ કરી સંસ્કાર એટલે અત્યારે ક્યાંય સંસ્કાર સાહેબ ક્યાંય રહ્યા નથી હે ને બીજું છે સ્વસ્થ આપણું શરીર સારું હશે તો જ બધું કરી શકશું એના સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં હવે બજારમાંથી અત્યાર સુધી સાહેબ આપણે સામાન લીધો પાકું બિલ મળ્યું કોઈ દી નથી મળ્યું એનું કારણ શું છે કે વાંથી પાકું બિલ નથી મળતું જે કંઈ ટેક્સ છે ને સાહેબ ટેક્સની મોટી અત્યારની જે માર્કેટની આ વ્યવસ્થા એ ટેક્સની ચોરી કરે છે સરકાર પાસે ટેક્સ નથી ભોગતો આપણા ગામની અંદર જે કંઈ સુવિધા મળતી ટેક્સની સુવિધા મળે છે એ નથી મળતી કારણ કે ટેક્સ આપણે છે આમ આદમી છીએ આપણે એમઆરપી ઉપર જે સામાન લખી ગયેલ છે એની પ્રિન્ટ ભાવે આપણે લઈએ છીએ ને તો ટેક્સ આપણે બધે ભરીને જ મોકલીએ સરકારને ટેક્સ આપણે પુગાડીએ તો વચ્ચેના લોકો નથી પહોંચાડતા અહીંથી પાકું બિલ નથી મળતું પાકું બિલ નથી મળતું એટલે ડુપ્લિકેટ સામાન થવાની સંભાવના વધારે છે અહીંથી જે કંઈ છે એ તમને પાકું બિલ મળે છે બીજો ફાયદો તો કે માર્કેટમાંથી જે ભાવ મળે શું ભાવ મળે તો કે એમઆરપી અહીંથી જે કંઈ સામાન લે શું ભાવ મળે તો કે ડિસ્કાઉન્ટ પ્રાઇસ કેટલા ટકા તો કે 15%થી લઈને 25% સુધી બધી પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટ થાય હવે માની લો કે તમારા ઘરની અંદર દર મહિને 5,000 રૂપિયાના સામાનની જરૂરિયાત છે કોઈ કરિયાણાની દુકાનથી અત્યાર સુધી લીધો છે આવ્યું હું ત્યાંથી તો કે કંઈ નથી આવ્યું તો કે બીમારી કારણ કે ડુપ્લિકેટ સામાન ખાતો હોય એટલે બીમારી આવી એ જ સામાન તમે અહીંથી 5,000 નો લ્યો છો
15%થી લઈને 25% આપણે 20%નું જ કેલ્ક્યુલેશન કરીએ છીએ. 20% એટલે 5,000ના 20% એટલે 1,000 રૂપિયા પેલા તમારો અહીંથી બચી ગયો. હવે આ મહિના આ 5,000નો સામાન છે સાહેબ, 1 મહિનો લેવું કે દર મહિને લેવો જોઈએ? દર મહિને લેવો. કામ કરશો તો લેવો જોઈએ, કામ નહીં કરીએ તો એ લેવો જોઈએ. હવે 12 મહિના સામાન લીધો કરિયાણાની દુકાન, ત્યાંથી આવ્યું હું કંઈ નથી આવ્યું. ત્યાંથી વર્ષ દિવસ પછી કેલેન્ડરનો ડટ્ટો આપ્યો, એના સિવાય કંઈ આપ્યું નથી. હવે એ જ સામાન અહીંથી તમે 5,000નો લ્યો છો તો આ 5,000 છે રૂપિયાની ગણતરી કરીએ તો આ થાય ને 5,000થી ઉપરનો સામાન લ્યો છો એટલે 2500 પીવી થાય. એને પ્રોડક્ટ વેલ્યુ કહેવામાં આવે છે કે જે તમે સામાન લીધો ને એની પ્રોડક્ટ વેલ્યુ અલગ અલગ હોય. 2500નો સામાન તમે 6 મહિના લ્યો છો તો 8મે મહિને તમને સામાન ફ્રી મળે. કેટલા રૂપિયાનો? તો કે 2500 રૂપિયાનો. હવે 2500 રૂપિયાનો સામાન 6 મહિને મળ્યો તો 1 મહિનાનું આપણે ભાગાકાર કરીએ તો 416 રૂપિયા જેવું આપણે સામાન ફ્રી મળે. 1,000 રૂપિયા અહીંથી બચ્યો, 416 રૂપિયા અહીંથી બચ્યા. કેટલા બચ્યા આપણા? તો કે 1,416 રૂપિયા બચ્યા 1 મહિનાના. 1,416 ગુણ્યા 12, કારણ અહીંથી 12 મહિના સામાન લીધું, આનો કેલ્ક્યુલેશન 12 મહિને કરીએ તો 1 વર્ષના કેટલા રૂપિયા થયા? તો કે 17,000 રૂપિયા. 17,000 રૂપિયા 1 વર્ષનો થયો. સાહેબ તમારી ઉંમર કેવડી છે સાહેબ? 34 વર્ષથી સામાન ખાધો હે? કોને ખવડાવ્યો? આપણે નથી કમાણા, બાપાએ કમાઈ ખવડાવ્યો છે. આપણા ઘરની અંદર સામાન આવ્યો. આપણે 30 વર્ષની જ ગણતરી કરીએ. 17 તેરીને 51, 5,10,000 રૂપિયો આપણો ગયો હોય. ક્યાં ગયો? બજારમાં. એ અવળી દુકાન હતી, ત્યાંથી અવળી થઈ ગઈ આપણે ન્યા. આ પૈસો સાહેબ આપણા બાપનો છે ને આપણે લેવાનો. લઈ શકીએ? અહીંથી લઈ શકશું તો તમને જે કઈ સિસ્ટમમાં એક આઈડી બનાવી દીધું છે એ આઈડીના હથવારે આપણા જે ઘરમાં જે કંઈ સામાન વપરાય છે એ 100% સામાન અહીંનો વાપરવાનું ચાલુ કરીએ. અહીંથી 5,000નું લેવું તો બધો સામાન વપરાય. તમારે મોટું કુટુંબ છે 10,000નું થાય, 10,000નું થયું તો અહીંયા 5,000 રૂપિયાનો સામાન ફ્રી મળશે. તમે જેટલા રૂપિયાનો સામાન વધારે લેવો એ પ્રમાણે તમને 6 મહિને સામાન આવશે. હવે આ વસ્તુ આણે શું કર્યું છે? ઐશ્વર્યાએ શું કર્યું છે? જાહેરાત કરી. હું બોલ્યા અહીંયા? ખોટું બોલી ને. આપણે અહીંયા સાચું બોલવાનું છે. સાચું બોલવાના કોઈના ઘરની અંદર બીમારીઓ છે ભગાડી આપશું છે હે? તો તમે જે વાત કરી છે ને એ તમે તમારાથી તમે કેટલા લોકોને ઘર સુધી પહોંચાડી આપશો? પેલા પૈસાનો નહીં, પણ તમારા હગાવાલા મિત્રો મંડળ જે કંઈ છે સાહેબ એને એક વસ્તુ હેલ્થ માટે થઈને હેલ્થ માટે કરશું ને. તો હેલ્થ એ તમે જેવી રીતે કામ કરો છો તો આજે તમારી નીચે આ તમારું આઈડી ખુલી ગયેલ છે. ખોલ્યું નથી મિત્રો. એક દી હે ને હા સાહેબ, વાત કરે છે આરસીએમ નું હેલગાર્ડ તેલ. જો પ્રોડક્ટ માં તેલ છે, ખાઈ પીને 9 વાગે તો બધા હાવ નવરા થઈ જાય 9 વાગે. જો મિત્રો આરસીએમ કંપનીમાં આ તેલ આવે છે. આ મિત્રો તેલની પેટી છે જેમાં 12 પાઉચ આવે છે. આ તેલ છે. પછી આ જે શેમ્પુ છે, માથામાં નાખવાના, નાહવાના, ધોવાના શેમ્પુ છે. પછી આ બધી પ્રોડક્ટ છે મિત્રો. આ છે હળદી, શાકમાં નાખવાની હળદી. આ છે દાલ. આ છે મિર્ચી. આ છે મિત્રો હાબુ. આરસીએમનો હાબુ છે. આ બધા આ હાબુ છે. પછી આ અગરબત્તી મિત્રો, અગરબત્તી છે. આ આરસીએમના બિસ્કિટ છે. આ પાવડર નાવા ધોવાનો મિત્રો. આ મીઠું. આ ચાય પત્તી, ચાય પત્તી. ચાય પત્તી મોટી હોતા છે મિત્રો. આની સેવ એવી રીતે મોટી હોતા. આ મોટી છે ચાય પત્તી. આ મેંગી. જો મિત્રો આ બધી આરસીએમની તમામ વસ્તુ આવી રીતે મળે છે. ડાયરેક્ટ જેને સિલિંગ સિસ્ટમ કહેવાય. તો આપણે એમણે વાત કરી એ મુજબ તો મિત્રો આ બધું આરસીએમનું ખાવા પીવાનું તમામ વસ્તુ છે. મરચું છે, આ દાળ છે, આ મસાલો, ગરમ મસાલો જે કહીએ, આ પછી ધાણા જીરું, બધું ખાવા પીવાની ચીજ વસ્તુઓ મિત્રોમાં મળે છે. તો જરૂર મિત્રો મારો સંપર્ક કરજો અને આ માલ ખરીદ